a family comedy છે. ખબરદાર તમારા ફોનને હાથ પર લગાડ્યો છે તો. હા મિતુડી, આઈ ટોક ટુ યુ ઇન સમ ટાઈમ. એક ટુચ્ચું કામ પતાવવાનું છે. અરે ટીચ માકડી, આવી ગરમી હે ને ખાવા માંડી છો. અમે કયું ને તરિયારે લવારા કરીએ છે ઈ તારા કાન સુધી પહોંચતા નથી અને ફોનની ઘંટડી વાગી તું સાંભળી ગઈ એટલે હવે અમારે તારિયારે વાતો કરવા હારું આમ ખિસ્સામાંથી ફોન કાઢી તને લગાડવાનો તે તું વાત કરે મારી હારે. અંકલ, આવા ફાલતુ ટોણા નહીં મારો, સમજ્યા? ઓલી કાન ખોલીને સાંભળી લેજો. આ ટોણા મારવાનું તો જિંદગીમાં મને મારા આદાએ નથી શીખવાડ્યું. આ તો એક ઘાને બે કટકા સમજી. અચ્છા, બોલો બોલો બોલો, શું વાત કરવી છે તમારે? બોલો બોલો. સાંભળ ટીટ માકડી, આપણી વચ્ચે એવું નક્કી થયું તું ને કે તું સેક્રેટરી બનીશ તો એ બધો પાવર તું મને આપીશ. ઓલા સ્વાદ રેસ્ટોરન્ટમાં આ ગીતાને હેડ શેફની નોકરી અપાવીશ અને તારી ગિફ્ટમાં આ સંદીપડાને અડધો ભાગ આપીશ. શું છે આ બધી વાતનું હવે? એક મિનિટ મને લાગે કે દિશા એક સાથે આટલું બધું સાંભળીને કન્ફ્યુઝ થઈ ગઈ લાગે છે. હું વાત કરું છું. દિશા, હાય દિશા, યાદ કર સેક્રેટરીની ચૂંટણી જીતવા માટે તે મારા પરિવાર સાથે એક સોદો કરેલો. બસ એ સોદા પ્રમાણે જ મને, મમ્મી અને પપ્પાને અલગ અલગ વળતર ચૂકવવાનું છે. યાદ આવ્યું? શું બોલો છો તમે લોકો? હા, આટલું બધું પાછું બોલવું પડશે? ના ના, અંકલ જે બોલ્યા એ તો હું સમજી જ ગઈ. હા તો શું તો? રે ઓલા સોદાનું હું કયો સોદો? દિશા, શું તારું મગજ કામ નથી કરતું? ચૂંટણી જીતવા માટે જે તે અલગ અલગ કિંમત કબૂલ કરી હતી ને એ હવે ચૂકવ. તમે લોકો શું બોલો છો ને એ જરાય મને સમજાતું નથી. અને મેં કોને અને ક્યારે શું વાયદો કરેલો? આર યુ ગાઈસ મેડ? રે આ નાટક કરે છે. ના ના ચારુ, એ તો તારો ડિપાર્ટમેન્ટ છે. હે તો છેલ્લી 10 મિનિટથી ઊભી એક્ટિંગ શું કામ કરે છે? હા, અમને ન જોયા હોય એનું નાટક, અમને સાંભળ્યા ન હોય એનું નાટક, અને હવે આ લોકો સાથે જે વાત થઈ હતી એ યાદ નથી એનું નાટક. હે તું શું આ લોકોની યુનિયન લીડર છે? મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે તું બોલીને ફરી રહી છે. જો ચારુ, મારી પર છે ને આમ બેફામ આરોપ નહીં મૂક. આપણી વચ્ચે એવી કોઈ વાત જ નથી થઈ જેમાંથી હું ફરી જાઉં. હે પણ આ લોકો સાથે તો વાત થઈ હતી ને. ચારુ, તું આવા બહાના કાઢીને મારી સાથે ઝઘડો કરવા માંગે છે? આ શું ઇંગ્લિશ જેવી વાતો કરે છે? એ શું છે ને ચારુ, તારી સાથે વાત કરતી વખતે તારું સ્ટેન્ડર્ડ તો ધ્યાનમાં રાખવું જ પડે ને. બાકી તો હું સેન્સિબલ વાત જ કરું છું. એક મિનિટ. આ કપડા ધોયા પછી ચડી જતા હોય છે. તો પછી આ તકિયાના કવર કેમ ધોયા પછી નથી ચડતા? શું તમે પણ? આ કવર પણ તો કોટનના જ છે ને, એ તો ચડી જ જાય ને વળી. ના ના નથી ચડતા. જો ને દર વખતે મારે છે ને આમ હાથથી જ ચડાવવા પડે છે. પત્યા, ડાઉન માર્કેટ જોક્સ તમારા પત્યા. અરે આ જો આ તકિયા કવર ચડાવવાના છે ને, આ એક ટેકનિક હોય જો. પ્રેસ કર. સમજ્યા? ક્યાં વાત છે? એટલે ઇન શોર્ટ તકિયાના કવર તારા હાથથી મસ્ત ચડે છે. આને પણ ચડાવી આપને. આજે જો માથે દેખાડ. અરે હા, આમ જ કરીને આ બધા તકિયાને કવર તમે મારી પાસે ચડાવી લીધા ને. અરે મમ્મીજી, પપ્પાજી, તમે લોકો શું કામ કરો છો? એક કામ કરો, મને બધા તકિયા આપી દો, હું તમને તકિયા ગોઠવવામાં હેલ્પ કરું છું. ઓકે? વાવ, સો આલે તું મૂકી દે. અરે મમ્મીજી, પપ્પાજી, મને એક વાત યાદ આવી ગઈ. મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તો બેટા તું એકદમ કરેક્ટ જગ્યાએ અને કરેક્ટ ટાઈમ પર આવી છે. હા, એટલે અમે બંને જણા અહીંયા છે ને એટલે કહ્યું. તમે અત્યારે ચારુને બોલવા દેશો? એક મિનિટ. વોટ ડુ યુ મીન બાય બોલવા દેશો? મેં ક્યારે કોઈને બોલતા રોક્યા છે? ઇનફેક્ટ મેં તને ક્યારે બોલતા રોકી છે? હા, પણ અત્યારે હું કઈ નથી બોલતી, ચારુ કઈ કહેવા માંગે છે. એક્ઝેક્ટલી. અત્યારે તું જે નથી બોલી રહી એ તારી મરજીથી નથી બોલી રહી, બરાબર ને? એટલે તમે કેવા શું માંગો છો? રોંગ નંબર.
હું નહીં, અહીંયા ચારુ કંઈક કહેવા માંગે છે. એક મિનિટ, તમે હમણાં શું બોલ્યા? મને કંઈક સંભળાવ્યું. શું સંભળાવ્યું? મમ્મીજી, એક મિનિટ ચારુ, તમે શું બોલ્યા? હા, મારા બોલવા બાબત મને કંઈક સંભળાવ્યું ને? બોલો બોલો બોલો, શું બોલ્યા? એક મિનિટ. બાય ધ વે, તારા બોલવા બાબત બોલ્યો જ નથી, તારા ન બોલવા બાબતે બોલ્યો છું. શું? એ જ કે અત્યારે તું જે નથી બોલી રહી ને એ તારી મરજીથી નથી બોલી રહી. મેં નથી રોકી આને. આ તમે શું વાહિયાત વાતો કરો છો? એક મિનિટ. એક વસ્તુ હું અહીંયા સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે હું તને કે ચારુને બોલવા નથી દેતો. એ જે મારા ઉપર આરોપ તે મૂક્યો છે ને એ હું નહીં ચલાવી લઉં. તોબા તોબા તમારાથી તો. હા બેટા, તું બોલ, તારે શું કેવું છે? ઓહો, તમે લોકો એટલી બધી દલીલો કરતા હતા કે હું એ વાત ભૂલી જ ગઈ. જોયું તમે? શું જોવાનું હતું? એ કઈ દેખાડવા નથી આવી, એ કઈ કહેવા આવી હતી. પણ તારું આ જોયું એના કારણે બિચારી ભૂલી ગઈ શું કહેવા આવી હતી, હે ને? મારા કારણે? હા. હાઉ ડિસ્ગસ્ટિંગ. એ તમારા કારણે બિચારી ભૂલી ગઈ અને તમે એને બોલતા રોકી. વિદ્યા, છેલ્લા 25 વર્ષથી તું આ અફવા ફેલાવે છે કે હું ક્યારે કોઈને બોલવા નથી દેતો. અરે એક મિનિટ, હું જે વાત કરવા આવી હતી એ વાત હું ભૂલી ગઈ. હવે ઊભા રહો, મને જરા વિચારવા દો. વિચાર. હે ભગવાન, દિશા તું આ ફોન સાઈડ પર મૂકી દે અને નાસ્તો કર. આજો મેં તારા માટે નાસ્તો બનાવ્યો છે દિશા. પાનમાંથી કાઢ ભૂંગળા. પાટ નહીં કર. આજો મેં તારા માટે ખાસ નાસ્તો બનાવ્યો. પ્લીઝ કર લે ને. આવું નહીં કર મારી બહેન નહીં, મારી બહેન નહીં. જા ને, ડિસ્ટર્બ નહીં કર. ઓહો, આ સમસ્યા ખરેખર ખૂબ મોટી થઈ ગઈ છે. ચારુ ટંગાઈ મેકઅપ પણ નથી કરતી. ઓહ, એ ચારુ, દિશાની હાલત ખૂબ ગંભીર છે. તને ખબર છે, હમણાં હું એની રૂમમાં એની સાથે વાત કરવા માટે ગયો પણ એણે જોયું પણ નહીં કે કોણ આવ્યું છે. તેમ છતાં મેં એની સાથે ઘણી બધી વાતો કરી. અરે એટલી બધી વાતો કરીને અને બધી વાતો ઉપર જાણે પથ્થર ઉપર પાણી, કોઈ જ રિસ્પોન્સ નહીં. હું એની સામે બડબડ કરતો હતો ને ફોનમાં જ ખોવાયેલી હતી. એ ચારુ, દિશા ફોનમાં ખોવાયેલી હતી. એમ થયું? અરે મેં કેટલી બધી કોશિશ કરી. મેં તો એ દિશાને એમ કહ્યું કે કામ કર, આજે તું, મમ્મી અને પપ્પા ત્રણે જણા મોલમાં જાઓ, પિક્ચર જોવો અને શોપિંગ કરો મારા પૈસેથી. તેમ છતાં કોઈ જવાબ નહીં. પછી મેં એમ કહ્યું કે મમ્મી પપ્પાને એમ સાઈડમાં મૂકી દે, આજે ભાઈ બહેન ફરવા જાય. બોલ ક્યાં ફરવા જાઉં છું? તારા માટે મેં રજા લીધી છે. પણ કોઈ જ રિસ્પોન્સ નહીં. એ ભલી અને એનો ફોન બોલો. ઓહો ચારુ, મેં દિશાને એમ કહ્યું કે મમ્મી પપ્પા સાથે તું મોલમાં જા, પિક્ચર જોવા જા, શોપિંગ કરવા જા. પછી મેં એમ કહ્યું કે મમ્મી પપ્પાને સાઈડમાં મૂક, આજે ભાઈ બહેન ફરવા જાય. બોલ ક્યાં જવું છે ફરવા માટે? મેં આજે ખાસ રજા લીધી છે તારા માટે. અરે પછી? ચારુ, હલો ચારુ. સોરી. પછી શું થયું? કેનું શું થયું? તું વાત કરતો હતો તેનું. ઓહ, પેલા મારા પેશન્ટ મંગળદાસ નું. હા, એ મંગળદાસ નું પછી શું થયું? કોણ મંગળદાસ? તારો પેશન્ટ? ચારુ, મેં મારા કોઈ પેશન્ટની વાત જ નથી કરી. પણ તું તો હમણાં બોલ્યો કે હા, એ તો મેં ચેક કરવા કહેલું કે તું મારી વાત સાંભળે છે કે નહીં. પણ તું મારી વાત સાંભળતી નથી, ખાલી સાંભળવાની એક્ટિંગ કરે છે. હા, ખોટા હોંકારા ભરે છે, સાંભળતી નથી. પણ એ તો હું જરા ફોનમાં બીજી હતી નહીં. સોરી પાર્થ. કમાલ છે ચારુ. હું તારી સામે અહીંયા દુખડું રડી રહ્યો છું અને તને મારી કઈ પડી જ નથી. તું પણ દિશાની જેમ મોબાઈલમાં જ ખોવાયેલી છે. પણ પાર્થ, બહેન અને પત્ની બંને માટે કેમ તારા ડબલ સ્ટેન્ડર્ડ? શું ડબલ સ્ટેન્ડર્ડ? દિશાને તે જ્યારથી નવો ફોન અપાવ્યો છે ત્યારથી ફોન વગર બીજી કોઈ નવી વાતમાં ઇન્ટરેસ્ટ લેતી નથી. એને તું સમજી રહ્યો છે અને અહીંયા હું 2 ઘડી બિઝી થઈ ગઈ ફોનમાં તો તે મને ભડી નાખી. ચારુ, દિશા સમસ્યાનો શિકાર છે પણ તું તો સમજદાર છે એટલે તો હું તારી સાથે મારું દુઃખ શેર કરવા આવ્યો છું. ઓકે,
આઈ એમ રિયલી સોરી પાર્થ. તું પણ કમાલ કરે છે. ચાલ, જે દુઃખની વાત હું તને કરું છું એ દુઃખ તું મને આપે છે. હા ઠીક છે, હવે ભૂલ થઈ ગઈ ને, વાતને જવા દે ને. ઠીક છે. મેં તને દિશા માટે ડ્રેસ લાવવાનું કહ્યું, તું તે લાવી? હા લાવી છું હું દિશા માટે ટોપ.